પેન ક્યાં છે? ચલો મિત્રો, ટાર્ગેટ એવો હશે કે આપણી પાસે 1-2 મિનિટ વધે ત્યાં સુધીમાં પેપર આખું ડિસ્કસ છે એ થઈ જાય, બરોબર? એટલે ખોટો ટાઈમ પાસ નહીં કરીએ, ફટાફટ જોશું. તમને ઇનકેસ વચ્ચે કંઈ નથી સમજાતું તો તમે પૂછી શકો છો, બાકી પેપરમાં ધ્યાન હશે. ઓકે, ચલો. જો ભાઈ, પેપર એટલા માટે નથી ડિસ્કસ કરતા આપણે કે તમે ખાલી ABCDમાંથી હું આન્સર આવે ચેક કરી શકો. તમારો અપ્રોચ જોવાનો છે, તમે કેમ ગણો છો, હું કેમ ગણું છું, મેં કેમ વિચાર્યું, તમે કેમ વિચાર્યું. ઓકે ઓકે, સો લેટ સ્ટાર્ટ ધી પેપર સોલ્યુશન. ઓકે, આઈ રિયલી હોપ કે તમારું બધાનું પેપર છે ખરેખર મસ્ત ગયું હશે. અને આપણે જોઈએ કે ક્વેશ્ચન છે કેવા હતા. પ્રક્ષેપ કરેલા પદાર્થની અવધિ અને ઊંચાઈ. પ્રક્ષેપ કરેલો પદાર્થ છે એની અવધિ અને ઊંચાઈ. અવધિ અને ઊંચાઈ છે સમાન હોય તો પ્રક્ષેપ કોણ કેટલો હશે? તમને ખબર છે, મેં તમને સૂત્ર શીખવાડ્યું હતું, tan θ = 4h/r. 4h/r. તમને એમ કે h અને r સેમ હોય તો tan θ બરાબર કેટલા થઈ જાય? 4. તો θ = શું થાય? tan inverse 4. તો આન્સર આવશે tan inverse 4. ચલો આગળ વધો. સમાન અવધિ અને મહત્તમ ઊંચાઈ ધરાવતો, લે તો બે સેમ જ છે. પ્રક્ષેપ પદાર્થનો પ્રક્ષેપણ કોણ તો કેટલો હશે? θ = tan inverse 4. બરાબર, ખાલી આન્સર અલગ અલગ રીતે લખેલા હતા, બાકી બધું સેમ જ છે. એટલે બંને આ તો મુહૂર્ત ટૂંકમાં સારું હતું એમ ને તમારે? સરસ. ચલો, એક પ્રક્ષેપની કોઈ એક જગ્યાએ સ્થાને મહત્તમ ઊંચાઈ. ધ્યાન અહીંયા હશે, વિધાઉટ હવે કોઈ ડિસ્કશન નહીં, કોઈને મારે પર્સનલી કંઈ કહેવું ન પડે એ રીતે. એક પ્રક્ષેપની કોઈ જગ્યાએ મહત્તમ ઊંચાઈ 64 મીટર છે. જો પ્રારંભિક એક અડધો કરવામાં આવે, જો મહત્તમ ઊંચાઈ h નું સૂત્ર હતું તમારી પાસે v0² sin² θ/2g. હવે તું ધ્યાનથી જો, તો આ બધું અચળ ગણો તો ખાલી એને જો v0 આરે સંબંધ હોય તો વર્ગના સમપ્રમાણમાં હોય. કોના સમપ્રમાણ હોય? વર્ગ. અને જો એ વર્ગના સમપ્રમાણમાં હોય તો નિયમ પ્રમાણે એવું થાય, જો આને હું ડબલ કરું તો આ કેટલા ગણી થઈ જાય? 4 ગણ. આને લખવામાં પડે h = v0². સ્ટોપિંગ ડિસ્ટન્સમાં આવું આવ્યું હતું, યાદ કરો, બરાબર? મેં તમને કીધું આ સ્ટોપિંગ ડિસ્ટન્સ જેવું જ સૂત્ર છે, h પ્રોપોર્શનલ. તો આને ડબલ કરું તો કેટલું થઈ જાય? 4 ગણ. તો તમને એમ કીધું એને કેટલો કરવામાં આવે? અડધો. 1/2 ગણું તો 1/2 નો વર્ગ કેટલો થઈ જાય? 1/4. તો એ કેટલા ભાગની થઈ જાય? ચોથા ભાગની. અત્યારે કેટલી છે? 64. એને ગુણ્યા 1/4 તો કેટલી આવશે? 16. તો હવે કેટલી થઈ જશે મહત્તમ ઊંચાઈ? 16. ચલો નેક્સ્ટ આગળ વધો. એક પ્રક્ષેપ પદાર્થને એક પ્રક્ષેપને ક્ષિતિજ પર 30 ડિગ્રી અને 40 મીટર. ચલો, ક્ષિતિજ સાથે કેટલાનો? ક્ષિતિજ કે સમક્ષિતિજ કે, એટલે આમ ગણવાની, ખબર પડી? આને ક્ષિતિજ પણ કહેવાય. ઓકે, તો એની સાથે 30 ડિગ્રી અને 40 મીટર પર પ્રક્ષેપ કરવામાં આવેલ છે. શરૂઆતથી t બરાબર 2 સેકન્ડ માટે પ્રક્ષેપનો વેગ. હવે જો ભાઈ, મને નહીં ખબર 2 સેકન્ડ માટે ક્યાં હશે, આ સાઈડ હોઈ શકે, આ સાઈડ હોઈ શકે. અરે હા કે ને, માની લે આ સાઈડ હશે ક્યાંક, તો એનો x માં વેગ આમ હશે ને y માં વેગ આમ હશે. અરે હા કે ને, તમને એમ પૂછે એનો વેગ કેટલો, બરોબર? તો મારે વેગ એટલે √ vx² + vy². ચલ vx મેળવો તો vx નું સૂત્ર શું શીખવાડ્યું છે? v0 cos θ. તમને સૂત્ર આવડે છે તો ઇન્વોલ્વ થવાનું, જોવાનું કેવી રીતે વેલ્યુ. હકીકત મેં તમને કીધું છે, એક્ઝામમાં આપણે સૂત્રો લખતા નથી, ડાયરેક્ટ વિચારો ને. vx = v0 cos θ. v0 કેટલા આપ્યા છે? 40. અને θ કેટલાનો આપ્યો છે? 30. cos 30 એટલે √3/2. તો આન્સર કેટલો આવશે? 20√3. vy નું સૂત્ર છે તમારી પાસે v0 sin θ - gt. ચલો, v0 કેટલા છે? 40. sin θ એટલે sin 30 એટલે 1/2 - g એટલે 10 અને t એટલે 2. તો જો આ 20 અને આ પણ 20 એટલે આન્સર શું આવશે? 0. મતલબ y માં કોઈ અસર છે નહીં. y માં કોઈ અસર નથી, ખાલી x માં છે. તો હવે વર્ગનો સરવાળો કરવાની જરૂર પડે નહીં. મતલબ મને કોઈ કહેશે અત્યારે પદાર્થ ક્યાં હશે? આમાં એક્ઝેક્ટ મહત્તમ ઊંચાઈ હશે. તો આન્સર શું આવશે? 20√3. ચલો મિત્રો આગળ વધો. જમીનથી 30 ડિગ્રીના ખૂણે પ્રક્ષેપ કરેલ કણ પ્રક્ષેપ કર્યા બાદ તેની મુસાફરી દરમિયાન 3 સેકન્ડ અને 5 સેકન્ડને સમાન ઊંચાઈ. મતલબ આ રીતે છે, તો 3 સેકન્ડે જેટલી ઊંચાઈ છે એટલી જ ઊંચાઈ ક્યારે છે? 5. ચલો ધ્યાન અહીંયા હશે, વ્યવસ્થિત જો. આ 3 સેકન્ડ છે, આ કેટલી છે? 5. તમને એમ કહે છે સમાન ઊંચાઈ, તો પ્રક્ષેપ કણની પ્રક્ષેપ કર્યા વખતની ઝડપ. તો આપણે જોઈએ છે v0. શું જોઈએ છે? v0. બે રીતે હું ગણી શકું. અત્યારે મારે બેની y કેવી છે? સેમ. તો એક હું આમ ગણી શકું કે y1 = y2. y ના સૂત્રો ખબર છે? v0t + ½ at². હવે અહીંયા v0t લખશું, હું લખશું v0 sin θ t -½ gt². એક આવું ગણી શકો. એક બીજી વસ્તુ કહી દો. તમે આ રીતે તો ગણી શકશો, આ રીતે તમારે જાતે ટ્રાય કરવી હોય તો. એની કરતાં ઈઝી રીતે થાય. તમને ક્યારેય પણ એવું કહે કે પ્રક્ષેપ ગતિ કરતો પદાર્થ છે અને આમ કહીને આમ ગતિ કરતો જાય છે, એના કોઈ બે સેમ હાઈટ પર પહોંચે. કેવી હાઈટ પર પહોંચે? સેમ. માન લે પહેલા હું તમને જે શીખવાડું છું જોઈ લો. માન લે કે આ સેમ હાઈટ પર પહોંચે. માન લે એક વખત અહીંયા ને એક વખત અહીંયા. અહીંયા સમય છે t1 અને અહીંયા સમય છે t2. તો એનો ઉડ્ડયન સમય હોય t = t1 + t2. આને કહેવાય ઉડ્ડયન સમય. કેવો સમય? ઉડ્ડયન સમય. ઉડ્ડયન સમય કેટલો હોય?
T1 પ્લસ T2. T1 એટલે પહેલી વખત જે હાઈટ ઉપર પહોંચ્યા ને બીજી વખત એ જ હાઈટે પહોંચે ત્યારે જે સમય બેનો સરવાળો કરો એટલે શું થઈ જાય? ઓડિયન્સ સમય. ચલો હવે જો તો ગણી નાખો તો T બરાબર શું હશે? T1 પ્લસ T2. અરે હા કે ના? ચલ તો કેટલો આવશે? તો કે T બરાબર T1 પ્લસ T2. કેટલા આવ્યા તમારી પાસે? 8. ઓડિયન્સ સમય. ઓડિયન્સ સમયનું સૂત્ર શું છે? 2V0 sin theta by G. અરે હા કે ના? અહીંયા કેટલા આવશે? 4. તો 4 ઇક્વલ્સ ટુ V0 આપણે મેળવવાના છે sin theta 30. sin 30 કેટલા? 1/2. અને નીચે G એટલે કેટલા આવશે? 10. તો અહીંયા કેટલા આવશે તમારી પાસે? 10 4 40 અને આ 2 એટલે આ સાઈડ આવશે એટલે કેટલા આવશે? 80. ના ખબર પડી? બાકી ડાયરેક્ટ આખું સાદું રૂપિયા છેલ્લે આપવું હોય તો છેલ્લે આપો. બરોબર છે? ખબર પડી કે ના પડી? 3 + 5 કેટલા આવ્યા? 8. 8 બરાબર V0 sin theta by G. સોરી 2V0. ઓકે, ઓડિયન્સ સમય છે. તો બસ 8 બરાબર અહીંયા 2V0 આપણને ખબર નહોતી. આના 1/2 અને અહીંયા કેટલા આવશે? 10. 2 અને 2 કેન્સલ. V0 બરાબર કેટલા? એની કરતાં તમને ઇઝી પડશે, પણ ઇઝી કરતાંય તમે નવો કન્સેપ્ટ શીખ્યા હોય તમને યાદ હોવો જોઈએ. સેમ હાઈટ ઉપર જ્યારે બોડી હોય એ બંને સમયગાળાનો સરવાળો કરો તો એ શું આપે તમને? ટાઈમ ઓફ ફ્લાઇટ. શું આપે? ટાઈમ ઓફ ફ્લાઇટ. ઓકે, નાવ ટુ ધી નેક્સ્ટ વન. બે પદાર્થને જમીન પરથી 40ની ઝડપે સમાન ઝડપ સાથે પરંતુ જુદા જુદા કોણે પ્રક્ષેપ કરવામાં આવે. સમાન અવધિ મળે. સમાન અવધિ મળે છે એનો મતલબ હું? કોટિકોણ હશે બંને. અરે હા કે ના? કોટિકોણ એટલે આપણા બધા સૂત્રો લાગુ પડવાના તરત એક્ટિવ થઈ જવા જોઈએ. બરોબર? જરૂર પડે તો. જો એક વસ્તુને સમક્ષિતિજની સાપેક્ષે 60 ડિગ્રીના કોણે પ્રક્ષેપ કરવામાં આવે તો બંને પ્રક્ષેપતો દ્વારા પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈનો સરવાળો શીખવાડેલો છે. h1 પ્લસ h2. સૂત્ર શું છે આપણી પાસે? V0 સ્ક્વેર બાય 2G. અને શું જોઈએ છે એ લોકોને? બસ સરવાળો જ જોઈએ છે ને. તો બસ લખી નાખો. V0 કેટલા છે? 40. 40 × 40 બાય 2 × 10. 20 2 40 2 80. તો આન્સર શું આવશે? 80. ના ખબર પડી? સૂત્રો આવડતા હોય તો ચલો નેક્સ્ટ જો આગળ વધો. એક માણસ મહત્તમ 136 મીટર ઊંચાઈ સુધી ફેંકી એટલે મતલબ જો આમ ફેંકે શિરોલમ તો કેટલે સુધી જાય? 136. તો તમને એમ કે મહત્તમ સમક્ષિતિજમાં કેટલો ફેંકી તો આપણે જોઈએ છે આને કહેવાય આર મેક્સ. શું કહેવાય? આર. તો મહત્તમ ઉપર ફેંકવા માટેનું સૂત્ર આપણને ખબર h બરાબર V0 સ્ક્વેર બાય 2G ઇક્વલ્સ ટુ કેટલા આવ્યા છે? 136. તમારે જોઈએ છે આર મેક્સ. આર મેક્સ નું સૂત્ર તમને ખબર છે. શું છે? V0 સ્ક્વેર બાય G. હવે તું ધ્યાનથી જો તો તને ખબર પડે. ઉપરના સૂત્રની અંદર તું ધ્યાનથી જો. આટલું કોણ છે? આટલું V0 સ્ક્વેર બાય G. એના બરાબર કેટલા છે? સોરી, આ 2 ને આ સાઈડ લઈ જાય 136 ગુણ્યા 2. તો V0 સ્ક્વેર બાય G હું લખી શકું? 136 ગુણ્યા 2 બોલે તો 272. તો આન્સર શું આવશે? 272. ચલો મિત્રો આગળ વધો. એક વસ્તુને u જેટલા પ્રારંભિક વેગ અને થીટા કોણે હવામાં પ્રક્ષેપ કરવા પ્રક્ષેપ ગતિ એવી મળે કે જેથી સમક્ષિતિજ અવધિ r કેવી મળે છે? મહત્તમ. તો પહેલા તમને જે r આપી છે એ કેવી છે? મેક્સ. બીજા પદાર્થને હવામાં એવી રીતે પ્રક્ષેપ કરવામાં આવે જેથી તેની સમક્ષિતિજ અવધિ પ્રારંભિક આટલી એની કરતા અડધી થાય. તો r' જે છે એ કોણ છે? r max by 2. અરે હા કે ને? તો r max એટલે કેટલા હોય? V0 સ્ક્વેર બાય G. અને આ કેટલી થવી જોઈએ? અડધી. તો તમને એમ કે એનો માટે પ્રક્ષેપ કોણ કેટલો હશે? હવે તો બહુ ઇઝી છે. હવે હું તમને એમ કહું ખરેખર r નું સૂત્ર શું હતું? ખરેખર r નું સૂત્ર હતું V0 સ્ક્વેર sin 2 થીટા બાય G. એમાંથી તારે કેટલું જોઈએ છે? V0 સ્ક્વેર બાય G. એ તો છે જ. અરે હા કે ના? તો જે 1/2 વધ્યા એ કોને આપવાના છે? sin 2 થીટા ને. મતલબ શું થશે? sin 2 થીટા ઇક્વલ્સ ટુ શું આવવું જોઈએ? 1/2. sin 2 થીટાની સાઇનની કયા ખૂણે કિંમત 1/2 થાય? 30. એમાં જો ખાલી 30 નો આવે, એક અહીંયા આવે 30, તો આની જેવી જ સેમ અહીંયા હોય. તમને થાય સમજ્યા? માઇનસ ઓલ s એટલે કેવી હોય? પ્લસ. એટલે અહીંયા જેમ આવે 30 એમ અહીંયા કોણ આવે? 150. તો 30 અને 150 બે આવી શકે. બરાબર? આપણે 30 લખીએ તો 30 ખબર પડી કે ન પડી? કોના બરાબર? 2 થીટા બરાબર 30. તો થીટા બરાબર કેટલા હશે? 15. માન લે 150 લખ્યા હોત તો કેટલા આવત? 75. તો બે આપ્યા છે, નહીતર બે માંથી એક જ આપે નોર્મલી. 15 ને 75. પહેલી વખત બે છે તો બે આપ્યા હોય તો બે આપણને ક્યાં વાંધો? બરોબર? ખબર પડી ગઈ? ઓકે, ચલો આગળ વધો. બે પ્રક્ષેપ પદાર્થોને સમક્ષિતિજને 30 અને 45 ના કોણે ફેંકવામાં આવે. આને 30 અને 45 તો તેને સમાન સમયમાં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે. તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય કેવો છે? સેમ. તો પ્રારંભિક વેગનો ગુણોત્તર. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય V0 sin થીટા બાય G. એ પહેલાનો અને બીજાનો કેવો છે? સેમ. પહેલાનો લખવો એટલે V0 1, પછી લખવો અહીંયા sin થીટા 1 બાય G બરાબર V0 2 sin થીટા 2 બાય G.
જી અને જી કેન્સલ. તમારે વેગનો ગુણોત્તર જોઈએ તો v01 by v02 sin theta 2 by sin theta 1 sin theta 2 sin 45 1 by root 2 sin theta 1 sin 3 sin 3 એટલે 1 by 2 2 કેન્સલ. શું આવશે? √2 is to 1. આન્સર આવશે સી. ના ખબર પડી? ઓકે ચલો, જ્યારે હું કરાવું છું જોડે જોડે તમે એ સ્પીડથી એ જ વેલોસિટીથી મેચ થવા જોઈએ. મારી કરતા આગળ ચાલો છો તો ગુડ, નહીતર એટલીસ્ટ ત્યાં સુધી પહોંચવાની ટ્રાય છે કરવાની. ચલો ગુડ. એક પ્રક્ષેપ પદાર્થને સમક્ષિતિજ સાથે આલ્ફા કોણે 20 મીટર પર સેકન્ડના વેગથી પ્રક્ષેપ કરવાનો. 10 સેકન્ડ બાદ તેનું નમન બીટા છે. એટલે માની લો કે અહીં ક્યાંક પહોંચ્યો, માની લો અહીંયા પહોંચ્યો તો અહીંયા વેગ કેટલો હશે? v0 cos θ. અથવા માની લો આપણે થોડીક વાર માટે કહી દઈએ vx. કેટલો હશે? vx. અહીંયા કેટલો હશે? vy. તો આનું જે ફાઇનલ વેગ બનશે એ આમ બનશે. અરે હા કે ને? તો અહીંયા નમન છે એ કેટલું છે? બીટા. તમને એમ કહે છે તો tan બીટા મેળવો. તો tan બીટાનું સૂત્ર બોલ તો શું આવશે? tan બીટા ઇક્વલ્સ ટુ vy ના છેદમાં vx. vy એટલે y કેટલા હોય તમારી પાસે? v0 sin θ માઇનસ gt ડિવાઇડેડ બાય શું આવશે? v0 cos θ. સૂત્ર લખવાનો ખરેખર કોઈ નિયમ છે નહીં. અત્યારે લખું છું બીકોઝ તમે કદાચ ના યાદ હોય તમને ખબર પડે. ખબર છે આ બધી? ઓકે, v0 sin θ. v0 કેટલા છે તમારી પાસે? 20. અને અહીંયા કોણ આવશે? sin આલ્ફા. કારણ કે જો આલ્ફા ખૂણે કીધું છે. કેટલા ખૂણે? ના ખબર પડી? માઇનસ જી એટલે 10 અને ટી એટલે કેટલો સમય કીધો છે? 10. 10 કેટલો આવશે? 100. v0 એટલે કેટલા? 20 અને cos θ એટલે કેટલા? આલ્ફા. પણ જવાબ એને સાદુરૂપ આપીને આપ્યો છે તો આને છેદમાં લઈને આના છેદમાં કહેવાય. તો 20 કટ સાઈન ના છેદમાં cos કેટલા આવશે? tan આલ્ફા માઇનસ 100 એટલે માઇનસ તો આવશે. 100 ના છેદમાં 20 એટલે કેટલા આવશે? 5. 1 by cos એટલે કેટલા આવશે? sec આલ્ફા. ના ખબર પડી? ઈજી પીજી છે બધા, કશું હતું નહીં. ચલો જો. અચ્છા, એમાં જવાબ હું આવતો હતો ભાઈ? હા, તો જોતા જઈએ ને કે જવાબ મિસ્ટેક હશે તો પાછા કહેશો. એક ફૂટબોલનો ખેલાડી જમીન પર 45 ડિગ્રીના ખૂણે 25 મીટર પર સેકન્ડના વેગથી ફૂટબોલને ઉછાળે. આ ગતિ દરમિયાન ફૂટબોલની મહત્તમ ઊંચાઈ અને તે માટે પહોંચવા માટે લાગતો સમય. આ ખરેખર તમારે જાતે કરવાની વાત છે. મહત્તમ ઊંચાઈ એટલે કોણ છે? h. h એટલે શું હશે? v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય 2g. પુટ ધ વેલ્યુ, ગેટ ધી આન્સર. બરોબર, કેટલો આવે છે બોલો? 15.625. કરું કે આવડશે? હજી બીજું પૂછ્યું શું પૂછ્યું? મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય એને આપણે tm કહેતા. tm ઇક્વલ્સ ટુ v0 sin થીટા બાય g. બોલો કેટલો આવે છે? 1.77. તો આન્સર શું આવશે? સી. ખબર ને? પાકું એને ડાઉટ હોય તો પૂછી લેજો ભાઈ કેવી રીતે. ચલો નેક્સ્ટ. એક પ્રક્ષેપ કરેલા પદાર્થ ઉપર y ઇક્વલ્સ ટુ કેટલું આપેલું સમીકરણ? 2x માઇનસ 9x². તેને થીટા અને v0 થી હોય તો મેળવો. થીટા તમને ખબર ને આ કોના બરાબર છે? a and b. અરે હા કે ના? a બરાબર કેટલા છે આપણી પાસે? 2. અને 2 એટલે કોણ છે આપણા? એ tan થીટા. પણ પ્રોબ્લેમ એ છે જવાબ 10 માં છે. જો 10 માં હોત તો થીટા ઇક્વલ્સ ટુ આવે tan ઇનવર્સ 2. શું આવે? tan ઇનવર્સ 2. આવા સંજોગોમાં હંમેશા કાટકોણ ત્રિકોણ બનાવવાનો. શું બનાવવાનો? કાટકોણનો. એમાં એક ખૂણો લઈ લેવાનો થીટા. બોલ હા કે ના? tan થીટા એટલે શું હોય? સામેવાળીના છેદમાં પાસેવાળી. તો આ કેસમાં સામેવાળી કેટલી? 2. પાસેવાળી કેટલી? 1. કર્ણનું માપ કેટલું હશે? 2 નો વર્ગ 4 ને 1 5. હવે તમારે જે ફંક્શન જોતા હોય મળી જાય. એટલે 2 આન્સર કોસમાં છે, 2 કેમાં છે? સાઇન. તો પેલા હું cos થીટા મેળવી લઉં. તો બોલ તો cos થીટા બરાબર શું થાય? પાસેવાળી કેટલી? 1 ના છેદમાં કર્ણ એટલે કેટલા આવશે? √5. તો cos થીટા 1/√5 એટલે મતલબ આન્સર કોણ હશે? એ. એમનો કઈ અક્ષર ડીબી આવે છે. ડીડીમાં કોણ છે? સાઇન. જો સાઇનમાં હોત એનો આન્સર તો સાઇન થીટા બરાબર શું હોત? 2/√5. પણ તો બી આપણી ફરજ છે એટલે આપણે v0 પણ મેળવશું. હા, ક્યાં સીમાં છે? તો પણ સીમાં પણ એક તો આવી ગયો ને. કોસમાં તો એક જ છે ને. જવાબ મારી પાસે શું આવ્યો? કોસમાં. એટલે તો બી આપણે v0 મેળવી દઈએ. તમે શ્યોર ન હોય તમે મેળવી શકો. બાકી હું શ્યોર છું કોસમાં રાઈટ આન્સર એક જ છે. અરે હા કે ને? પણ તમે એક આર્ગ્યુમેન્ટ કરી શકો એવી કે સાઇનમાં છે તો મેળવો. તો ચલો v0 મેળવો. v0 એટલે તમને ખબર a અને b નું વાળું સૂત્ર હતું તમારી પાસે. √g * 1 + a²/2b. મૂકી દો કિંમત. એટલે g કેટલા તમારી પાસે? 10. 1 + a એટલે કેટલા? 2. 2² 4. 1 + 4/2. બીટા કેટલા છે? 9. અહીંયા જો 2 5 10. અરે હા કે ના? 4 ને 1 5 × 5 નું વર્ગમૂળ 5. 9 નું વર્ગમૂળ 3. તો
તો 5/3. હવે તો ફાઇનલ 5/3 એટલે જ થઈ જાય. બરાબર? ડાઉટ લાગે તો બીજો ગણિત નાખવાનો, બે વસ્તુ આપી હોય. બરાબર? ન લાગે શ્યોર હોય તો ટીક કરવાનું. ચાલો મિત્રો, એક બાળક જમીનથી 10 મીટર ઊંચાઈ રહેલા ખડકની ધાર પર ઊભો છે. જો ભાઈ, જમીનથી કેટલી ઉપર છે? 10. અને ત્યાંથી એમ કે 5 મીટર પર સેકન્ડના વેગથી ફેંકે છે. 5 મીટર પર સેકન્ડ. તો પ્રારંભિક ઝડપથી પથ્થર સમક્ષીથી ફેંકે. હવાના અવરોધને અવગણતા. હવાના અવરોધને આપણે શું કરીએ? અવગણીએ. તો તમને એવું કહે છે કે પથ્થર છે જમીન સાથે કેટલા વેગથી અથડાશે. જો ભાઈ, જમીન સાથે જ્યારે અથડાશે ત્યારે એની પાસે કેટલા વેગ હશે? 2. ખબર છે ને બધાને? આમાં વેગ કેટલો હશે? v0. એ બદલાય નહીં. અહીંયા વેગ કેટલો હશે? gt. કેટલો હશે? gt. શીખવાડેલું છે. હા ભાઈ, અહીંયા કેટલો હશે? v0. અહીંયા કેટલો હશે? gt. ઇવન મેં તો ડાયરેક્ટ આનો ખૂણો બી કરાવી દીધો છે. ખબર છે? આલ્ફા બીટા ગામા કંઈક કીધો હશે. તો તમને ખૂણો નથી પૂછ્યો. શું પૂછ્યો છે? વેગ. વેગ પૂછ્યો હોય તો v બરાબર √vx² પ્લસ vy². અરે હા કે ના? આ gt છે ને, gt એવો √2gh. કેટલું? √2g. કા તમને ડાયરેક્ટ આવડે છે? ના આવડતો હોય સાદુરૂપ આપો. g t એટલે કેટલા હોય? √2h/g. √g કેન્સલ. કેટલા વધશે? √g. અને √2h એટલે શું કહેવાય? √2gh. અંતિમ વેગ. અરે હા કે ના? મુક્ત પતન કરતા પદાર્થનો અંતિમ વેગ કેટલો હોય? √2gh. ખબર જ હોવી જોઈએ. ચાલ, તો v બરાબર શું હોય? આનો વર્ગ અને આનો વર્ગ. ઓકે, v0 કેટલા તમારી પાસે? 5. 5 નો વર્ગ 25 પ્લસ આનો વર્ગ એટલે વર્ગમૂળ શું થઈ જશે? કેન્સલ. તો પ્લસ 2g એટલે કેટલા? 10. અને h એટલે કેટલા આપેલા છે? 10. તો 10 કેટલા આવશે? 100. 100 into 2 200 and plus 25. 225 નું રૂટ 15. તો વેગ કેટલો હશે? ના ખબર પડી? ગુડ. આગળ વધો. એક કણ છે, પ્રારંભિક વેગ સમથિંગ અને પ્રવેગ સમથિંગ. તો 10 સેકન્ડ બાદ ઝડપ શું હશે? ઝડપ એટલે જોઈએ છે વેગનું મૂલ્ય. શું જોઈએ? વેગનું મૂલ્ય. તો મારી પાસે બે ઓપ્શન. કાં તો તમે vx અને vy મેળવો. શું મેળવો? vx અને vy. vx મેળવો, પછી vy મેળવો, અને પછી v મેળવો √vx² પ્લસ vy². ના ખબર પડી? અને જો તમે કેપેબલ છો, જો તમને સદિશ ખરેખર સમજાઈ ગયું છે, તો ડાયરેક્ટ સમીકરણ વાપરો. બરોબર? પહેલા જોઈ લ્યો શું આપેલ છે. પ્રારંભિક વેગ છે v0, પ્રવેગ છે અને t છે. તમારે શું જોઈએ છે? અંતિમ વેગ. 1D માં હું સમીકરણ શીખાતા v બરાબર v0 પ્લસ at. હવે x માં મેળવવું હોય તો આ બધું શેમાં વાપરવાનું? x માં. y માં મેળવવું હોય તો બધું y માં. આવું શીખવાડેલું. બોલ હા કે ના? ધ્યાન નથી અમુકનું. ધ્યાન અહીંયા. તો vx બરાબર v0x કેટલા છે? બોલો v0x. પહેલા એની માટે v0 નું સમીકરણ દેખાવું જોઈએ, ધ્યાન હોવું જોઈએ, અને પછી કેવું પડે કે સર v0x કેટલા છે? 3. તો અહીંયા કેટલા લખીશ? 3 પ્લસ ax into t. ax કેટલો છે? 0.4. 0.4 એટલે 4/10 ગુણ્યા સમય કેટલો છે? 10. 10 કેન્સલ કેટલા આવશે? 7. vy. vy એટલે v0y પ્લસ ay into t. v0y કેટલા છે? 4 પ્લસ અહીંયા કેટલા આવશે? ay કેટલા છે? 3/10. સમય કેટલો છે? 10. 4 ને 3 7. 7 અને 7 હોય તો જવાબ કેટલો હોય? 7√2. એ કામ કરી શકો. હા, અહીં લખ્યું જો ને. પણ એને લીધે હું ગ્રેસ નહીં આપું. હા ને? મીટર પર સેકન્ડ છે, સાચી વાત છે. ખોટું છે, અહીંયા સેકન્ડ સ્કોર હોવું જોઈએ. પણ તમને પ્રવેગ કહી દીધું, જવાબ શાંતિથી આવે છે એટલે. હા ને? ઓકે. હા, એની માટે સોરી. SORRY. ઓકે. હા ભાઈ, કીધું ને SORRY એમ. ચલો ધ્યાન અહીંયા. આ એક રીત થઈ. માની લો કે તમે ડાયરેક્ટ ગણી શકો એવી તમારી કેપેસિટી છે તો 2 વખત ગણવું પડે નહીં. સાદો દાખલો છે એટલે સાદામાંથી તમને પ્રેક્ટિસ કરાવું છું. ડાયરેક્ટ સદિશની અંદર તમારી એન્ટ્રી થવી જોઈએ. ધ્યાન અહીંયા. તો તમારે જોતો અંતિમ વેગ. તો અંતિમ વેગ આખું સમીકરણ સદિશમાં ગણાય. v સદિશ બરાબર v0 સદિશ પ્લસ a સદિશ into t. મૂકો તો v0 સદિશ કેટલા છે? 3i cap પ્લસ 4j cap અને પ્લસ a સદિશ એટલે કેટલા છે? 4/10 i cap પ્લસ 3/10 j cap into t એટલે કેટલા છે? 10. આ 10 ની અંદર ગુણવા પડે કાયદેસર. ચાલો ભાઈ, મને એવું લાગે છે એકાદ બે વ્યક્તિને આપણે ઇન્વાઇટ કરવાના છે. બરોબર છે? વેરી સૂન. ચલો તો 10 ની અંદર ગુણી નાખો. તો 10 ની અંદર ગુણશો એટલે 10 કેન્સલ. હવે તો ખબર છે બધાનો સરવાળો થઈ જશે. બોલ હા કે ના? x with x, y with y, z with z.
3 i કેપ 4 i કેપ કેટલા આવશે 7 i કેપ 4 j કેપ 3 j કેપ કેટલા આવશે 7 j. હવે તને એમ કે આનું મૂલ્ય કેટલું તો વર્ગમૂળમાં આનો સરવાળો અરે હા કે ને વર્ગોનો એટલે કેટલા આવશે 7√2. આ ડાયરેક્ટ પણ તમને આ બહુ સિમ્પલ હતું મતલબ આમાં બહુ લાંબો ફરક પડ્યો નહીં. પણ જ્યારે મોટા દાખલા હોય જ્યાં તમે ખાલી x લખવા જાઓ તો થોડીક વાર લાગશે. એવી ન લગાડવી હોય તો તમારે કેપેબલ બનવું પડે કે તમે x અને y ને એક સાથે હેન્ડલ કરી શકો. બરાબર એટલે કેપેસિટી હોવી જોઈએ. ચલો નેક્સ્ટ આગળ વધો. એક કણ છે t બરાબર 0 સમયે કેટલા સમયે 0 સમયે તમને એમ આપ્યું છે કે આ બિંદુ આની આગળથી આટલા વેગથી અને આટલા પ્રવેગથી 2 સેકન્ડ પછી ક્યાં હશે એટલે મને જોઈએ અંતિમ સ્થાન. શું જોઈએ? ઓકે તો આ વખતે ડાયરેક્ટ લખી જાય. આ વખતે મતલબ x y બધું જોડે. તમારે અલગ અલગ ગણવું હોય તો કહી દઈશ છેલ્લે અલગ અલગ કેવી રીતે ગણે. મને જોઈએ 2 સેકન્ડ પછી સ્થાન. અચ્છા હું તમને એમ પૂછું કે d બરાબર મારી પાસે સૂત્ર છે v0t પ્લસ હાફ at². આમાં d છે શું છે? સ્થાન છે કે સ્થાનાંતર છે? સ્થાનાંતર. એટલે જ્યારે તમે એને સદિશમાં લખો આ જ સૂત્રનું સદિશમાં લખો તો સદિશમાં આપણે આમ લખવાનું કે ડેલ્ટા r સદિશ બરાબર v0 સદિશ ઇન્ટુ t પ્લસ હાફ a સદિશ ઇન્ટુ t². ડેલ્ટા r એટલે શું થાય? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ના ખબર પડી? ઇક્વલ્સ ટુ v0 સદિશ બોલ પ્રારંભિક વેગ કેટલો છે તો કે 5i કેપ પ્લસ 4j કેપ. ના ખબર પડી? ચલો ગુડ છે. ઇન્ટુ શું કરવાનું છે? t ખબર છે? કેટલા સેકન્ડ પછી જોઈએ છે? 2 તો અહીંયા કેટલા આવશે? 2 પ્લસ અહીંયા કેટલા છે? હાફ a કેટલા તમારી પાસે 4 પ્લસ 4i પ્લસ 4j ઇન્ટુ t² એટલે કેટલા આવશે? 4. કંઈ છે અલગ? જે સિંગલમાં લખતા તે શું કરવાનું છે? ડબલમાં. ચલો તો અહીંયા લખી હું લખો r2 માઇનસ r1 ઇક્વલ્સ ટુ 2 ને અંદર ગુણના કેટલા આવશે? 10i કેપ પ્લસ 8j કેપ. રેડી છો બધા? આ ઇન્ટુ 4 છે અહીંયા ઉપર છે. ઓકે એટલે આ છેદમાં છે એટલે 2 2 4 2 વડે અંદર ગુણી નાખો એટલે કેટલા આવશે? 8i કેપ પ્લસ 8j કેપ. ચલો 10i કેપ 8i કેપ કેટલા થશે? 18i કેપ. 8 અને 8 કેટલા થશે? 16j કેપ. આ છે r2 માઇનસ r1. તને પૂછ્યું છે 2 સેકન્ડ પછી અંતર કેટલું હશે? પેલા આટલું હતું. અરે હા કે ને મતલબ તને જોઈએ છે અંતિમ સ્થાન. અંતિમ સ્થાન એટલે કોણ જોઈએ? r2. તો માઇનસ r1 આ સાઈડ આવે તો પ્લસ r1. અત્યારે આ કોના બરાબર છે? r2 માઇનસ r1. તો r2 બરાબર શું થશે? આ પ્લસ r1. તો લખું 18 કોણ છે? i પ્લસ 16j અને પ્લસ r1 કેટલા છે? 2i પ્લસ 4j 2i પ્લસ 4j. આ બધું લખવાનું હોય તમે જોતો તમને ખબર હોય. આમાં બે સરવાળો કરો 18 ને 2 20 અને આ 20 એટલે કેટલું થશે? 20√2 એટલે અહીંયા 18 ને 2 20 i કેપ 16 ને 4 20 j કેપ અને તમને મૂલ્ય પૂછ્યું હોય તો મૂલ્ય કેટલું આવશે? 20√2. ના ખબર પડી તો તમારે ખાલી સદિશ સાથે ફાઇટ કરવાની છે. બરોબર કે બે જોડે હોય તો કંઈ ના હોય છેલ્લે સરવાળો થાય. i j અને k ભેગું કરવાનું છે નહીં. મિક્સ થવા જોઈએ નહીં. ના તો એવી સિદ્ધતથી પાડા પણ એમ લાગે આ કોઈ દી ભેગું નહીં કરે. બીજા દાખલામાં તરત જ પાછું ભેગું કરી દીધું હોય નંગો. ચલો નેક્સ્ટ. કણનો સ્થાન સદિશ સમયની સાપેક્ષે આપેલો છે સમથિંગ. તમને એમ કહે છે t બરાબર 1 સેકન્ડ. હવે આ કોણ છે? સ્થાન. જોઈએ છે શું? પ્રવેગ જોઈએ તો શું કરવું પડશે? પહેલું વિકલન કરશો એટલે શું મળશે? વેગ. બીજા વિકલન શું મળશે? પ્રવેગ. કરો વિકલન તો 15t² નું કેટલું થશે? 30t i કેપ પ્લસ 4 નું 0 માઇનસ 20 2 40t j કેપ. આ v મેળો. હજી શું જોઈએ છે? પ્રવેગ. 30t નું કેટલું થશે? 30 i કેપ પ્લસ 0 નું 0 માઇનસ 40t નું માઇનસ 40 એટલે અહીં લખી નાખું માઇનસ 40 j કેપ. તમને એમ પૂછ્યું છે t બરાબર 1. આમાં જો તો સમય છે ક્યાંય તો 1 સેકન્ડ કે 10 સેકન્ડ કે 1 જન્મ કે આમાં કઈ ફરક પડશે નહીં. તમને એમ કીધું એનું મૂલ્ય કેટલું? મૂલ્ય એટલે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. આ 3 હોત આ 4 હોત તો ઓલું કેટલું હોત? 5. આ 30 છે આ 40 છે તો ઓલું કેટલું હોય? 50. પછી અહીંયા તમે આવું કરો √900 પ્લસ 1600 પછી એમ કે મારે સમય ઘટે તો પછી ઘટે જ. ખ્યાલ આવ્યો કે નહીં? સમજાણું? એટલે સાદુરૂપ જે રીતે અપાતું એ રીતે આપવાનું. ચાલો કેટલા થયા? 15. ચલો 15 નો હિસાબ કરી લઈએ. 15 માંથી 15 સાચા. 16 નથી ગણતો આગળનો 15.
એટલે તમારી પાસે તમારી ગણતરી કરેલી હોવી જોઈએ. હમણાં હું પૂછીશ, ઇન્ડિવિજ્યુઅલી પૂછીશ અમુકને. 15 છે કોઈ નહીં? અરે નંગો કયો સવાલ એવો હતો કે જેમાં તમે એમ કહી શકો કે સર આમાં તો ભૂલ, અરે આમાં તો ભૂલ કરવી બનતી છે એમ? હે અરે રામ, ચલો 14 આચા. ઓહો, કયો ખોટો બેટા? હાથ ઉપર રાખો, એમાં કઈ લૂંટાઈ નહીં જાય તમારું. હા, ભૂલ હું કરી? વાહ વાહ, ચલો પછી અહીંયા કોક હતું. હા, હું ભૂલ કરી? 15માં હું ભૂલ કરી? હે જવાબ જ ન આવ્યો. કયો ખોટો પડ્યો? 10મો હું ભૂલ કરી? 20/20 2. 0 ઉડી ગયા, 2 ને ફરવા મોકલી દીધા, વધ્યા 2. આ બાજુ બોલ, હું ભૂલ કરી આવ્યો? હે 10મો હું ભૂલ? લે, હેંગ થઈ ગયું તું મગજ. ચાલ ભાઈ પછી એમાં શું છે? ઊંધું ચિત્તું થઈ ગયું બધું. પાછું ચિત્તું ઊંધું કરી દેવાય ને? હે ઊંધું ચિત્તું તો ચિત્તું ઊંધું કરી દેવાય ને પાછું? હાલે બીજું કોણ હતું હજી? હાથ તો ઘણા ને ઉપર હતા. હા બોલ ભાઈ બંધ. 8માં શું છે? 8માં કોણ છે એ વાહ વાળી? ના જોયો કમેન્ટ? હાલ ભાઈ હું પણ એમાં થાય. કયા ક્લાસમાં વારો હતો? તો ગણતા કેમ ભૂલાઈ જાય છે? બીજું કઈ છે? 14 સરો 13 12 હાચા 11 10 9 8 7 6 5 બસ લ્યો સારું અહીં દેના આપો. ચલો 16 થી 30માં પાછો એક રાઉન્ડ કરશું, બરોબર? કેટલો ટાઈમ છે જે આપણી પાસે? સારું, ચલો અહીં ધ્યાન આપો. નેક્સ્ટ 17મો જો, એક કણ ઉદ્ગમ બિંદુથી, મિત્રો ધ્યાન અહીંયા, એક કણ ઉદ્ગમ બિંદુથી XY સમતલમાં પોતાની ગતિ શરૂ કરે. t બરાબર 0 સમયે તેનો શરૂઆતનો વેગ એટલે પ્રારંભિક જોતો v0 છે, પણ જો ખાલી x જ છે, y છે નહીં, એટલે x માં છે. અચળ પ્રવેગ આટલો છે. જ્યારે કણનો યામ y યામ 32 હોય ત્યારે x યામ d છે, તો d મેળવો. મતલબ જ્યારે y કેટલો છે? 32, ત્યારે મારે શું જોઈએ છે? x. તો પેલા મને એ ખબર હોય છે કે y ક્યારે 32 છે, y 32 ક્યારે છે, તો એ મેળવવું પડે. ધ્યાન અહીંયા હશે. ચલ તો y બરાબર હું સૂત્ર લખતો, તમને ખબર d બરાબર શું હતું? v0t પ્લસ હાફ at². જો આ y માં લખો તો બધું કેમાં લખાવવું જોઈએ? y. ચલ y બરાબર કેટલા છે? 32. ધ્યાન અહીંયા હશે અને ફટાફટ જવાબ આવવા જોઈએ. v0y છે તમારી પાસે? નથી, તો 0 એટલે આખું પદ 0 એટલે કેટલું આવશે? હાફ. ay કેટલા છે? 4. અને t કેટલો સમય? તો એ તો નથી ખબર, એટલે t². અહીંયા કેટલા આવશે? 2. આ 2 એટલે કેટલા આવશે? 16. તો t² બરાબર 16, તો t બરાબર 4. જો એમ પૂછ્યું હોત કે ક્યારે આવું છે, તો જવાબ કેટલો આવે? 4. પણ એવું નથી પૂછ્યું, ત્યારે હું પૂછ્યું છે x. આ જ સમીકરણ કેમાં લખવું પડશે? x માં. તો x બરાબર v0x કેટલા છે? 3 ઇન્ટુ t કેટલા છે? 4 પ્લસ હાફ ax કેટલા છે? બોલવાનું તો હોય નહીં આપણે, એને 6 અને t² કેટલા છે? 4 નો વર્ગ 16 2 3 16 3 48 4 3 12 કેટલા આવશે? 60. આન્સર. નેક્સ્ટ ચલજો. ઉર્ધ્વ સમતલમાં પ્રક્ષેપનો ગતિપદ આપ્યો y બરાબર αx માઇનસ બીટા x². આવું બધું છે તો તમને એમ કે અચ્છા હું મેળવવાનું છે. અચ્છા પહેલું આલ્ફા કોના બરાબર હોય? tan થીટા. તો tan થીટા બરાબર આલ્ફા, તો થીટા બરાબર શું હશે? tan ઇન્વર્સ આલ્ફા. બીજું પૂછ્યું છે મહત્તમ ઊંચાઈ એટલે કોણ? h બરાબર a²/4b. a² એટલે α²/4 બીટા. તો આન્સર આવશે a. સૂત્ર આવડતા હોય તો ચલો ગુડ છે.
બાકી વગર સૂત્રે મિત્રો ખરેખર કહું છું એ દાખલો બહુ લોંગ થઈ જશે. આ બધા જે છે ને a/b √g × 1 + a²/2b a²/4b આ બધું છે ને વગર સૂત્રે ગણવા જશો ઇટ્સ વેરી લોંગ ટાસ્ક. એવું ના કરવું હોય તો સૂત્ર યાદ રાખજો, બરોબર. t બરાબર 0 સમયે કણ 7 z કેપની સેન્ટીમીટર ઊંચાઈથી z અચળ. કાં તો તમને બધાને આવડે છે? ઠીક, આવડે છે. થઈ ગયો છે તો ભાઈબંધ કયો ને એટલે હું ખોટો ટાઈમ પાસ ન કરું. શું આવશે આમાં? પ્રશ્ન છે કોઈને તો કરાવી દો. શું વાત છે? એવો બધો સવાલ છે, વાંચવા દે. કોઈ એક સમય ઊભી રહે, એમાં કોઈને સવાલ નથી એટલે મને એમ થાય x કેપ y કેપ 3t અને 5t³ મુજબ તો t બરાબર 1 સેકન્ડે કણનો પ્રવેગ. એટલે જો પહેલા તમને મળશે r નું સમીકરણ, પછી વિકલન એટલે v, પછી વિકલન એટલે a. આટલું જ છે. એમ તો સહેલો છે પણ બધાને આવડે છે. PYQ છે અને મેં કરાવી દીધેલો છે. અચ્છા, તો આગળ કોઈ એવા ગયા હતા તો કહી દેવાય ને નંગો. સારું, તો આ એમ જ છે. અચ્છા, ગણાવવાનું છે. નદી 2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહે છે. તરવૈયો 4. ધ્યાન અહીંયા હશે. નદી છે એની સ્પીડ આપી છે તમને 2 km/h. તરવૈયાની સ્પીડ છે 4. તમને એમ કે નદીને સીધી પાર કરવા માટે તરવૈયાની દિશા શું હોવી જોઈએ? ધ્યાન અહીંયા તમારે પાસ આમ કરવી છે. બોલ હા કે ના? અહીંયા સ્પીડ કેટલી છે? 2. તો મને કોઈ કહેશે તરવૈયો આમ ચલાવવો જોઈએ. બોલ હા કે ના? તો તમને ખબર છે જો આમ ચલાવવો જોઈએ તો એને નદીના પ્રવાહ સાથે આટલો ખૂણો બનાવવો પડે. અરે હા કે ના? પણ એ ખૂણો નહીં, માન લો આ ખૂણો થીટા છે. કેટલો છે? થીટા. આની સ્પીડ VBR હતી ત્યારે તમે એમ કહેતા કે ઘટક કેટલો પડે? VBR cos θ. અને આ સાઈડ કોણ હોય? VR. જો આ બે સેમ થાય તો ના આના લીધે આમ જશે, ના આના લીધે આમ જશે, તો જ સીધો જઈ શકે, નહીતર જઈ શકે નહીં. સીધો જવા માટેની કન્ડિશન છે આનો ઘટક આના જેટલો હોવો જોઈએ. આના જેટલો એટલે કોના જેટલો? નદીના પ્રવાહના વેગ જેટલો. અરે હા કે ના યાર? ચલો તો બસ લખી નાખો VBR એટલે અહીંયા માણસ છે તો માણસની સ્પીડ કેટલી આપી છે આપણને? 4. તો 4 અને અહીંયા થીટા મેળવવાનો છે તો cos θ = VR કેટલી આપેલી છે? 2. 4 ને આ સાઈડ લઈ જાઓ, 2/4 એટલે 1/2. cos θ 1/2 ક્યારે હોય? sin. તો cos θ બરાબર 1/2 તો θ = કેટલા આવશે? 60. પણ 60 આન્સર બનશે. તમને કીધું છે તમને નદીના પ્રવાહની સાપેક્ષે તરવૈયાની દિશા, તો આ ખૂણો 60 નો છે, આ ખૂણો કેટલાનો થશે? 120. તો આન્સર આવશે 120. નેક્સ્ટ, વ્યક્તિ નદીના પ્રવાહ સાથે, ચાલો નદી છે, નદીના પ્રવાહ સાથે 120 ડિગ્રીના ખૂણે ક્વેશ્ચન ચાલે છે એમાં ધ્યાન. નદીના પ્રવાહ સાથે કેટલાનો? 120 ડિગ્રી એટલે ફરીથી પાછો 120 એટલે આમ બનાવ્યો હશે. હા કે ના? ચલો હવે તમને એમ કહે છે ના ખૂણે 10 મીટર/સેકન્ડ ની ઝડપે ગતિ કરે, તેને કાંટાની બરાબર સામેના બિંદુએ પહોંચે છે. પ્રવાહનો વેગ મેળવો. તો આ વખતે આપણને આ ખબર છે નહીં, તો આ તો ખબર છે ને. આ 120 તો આ કેટલા હશે? 60. તો 10 cos 60 બરાબર કેટલી થવી જોઈએ? VR. અરે હા કે ના? તો cos 60 1/2 10/2 કેટલા આવશે? 5. જવાબ 5. તમે જોજો એવી રીતના, મને એવું લાગે જાણે તમે એક્સપેક્ટ કરતા હતા કે આટલું મોટું સોલ્યુશન થાય, અને તો પછી આવું નવું હોય ને આ નહીં કર્યા હોય ને, સમજી ગયા ને આગળની લાઈન. એક તરવૈયો નદીમાં 6 km/કલાકના વેગથી વહેતા પાણીની સાપેક્ષે 12 km/કલાકના વેગથી તરી આવી. પ્રવાહનો વેગ કેટલો? 6 અને ભાઈબંધનો વેગ કેટલો? 12. સામેના કાંઠે શરૂઆતના બિંદુથી બરાબર વિરુદ્ધ બિંદુ આવેલો પહોંચવા માટે નદીના પાણીના વહનની દિશાની સાપેક્ષે પાછું કેટલાય તરવું જોઈએ એવું પૂછ્યું છે. અરે હા કે ના? ચલો આમ તરવું જોઈએ. અહીંયા માની લે ખૂણો કેટલો છે? થીટા. તો આ ભાઈબંધનો વેગ હશે એટલે VB આપણે રાખીએ તો VBR. તો આ શું હશે? VBR cos θ બરાબર શું થઈ જવું જોઈએ? VR. VBR એટલે ભાઈબંધની સ્પીડ કેટલી છે? 12. cos θ ખબર નથી. VR કેટલા છે? 6. cos θ બરાબર 6/12 એટલે 1/2. તો θ કેટલાનો? 60. અહીંયા θ 60 તો પ્રવાહની સાથે કેટલાનો? 120. આન્સર 120. પતંગિયું આવ્યું છે ભાઈ આપણા ક્લાસમાં. ચલો બટરફ્લાય. વી હેવ બટરફ્લાય 4√2 મીટર/સેકન્ડ ના વેગથી, ધ્યાન અહીંયા, ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરે. જ્યારે બી તમને એવું કહે કોઈ દાખલાની અંદર ઉત્તર પૂર્વ, આને કહી દો નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ.
ઉત્તર પૂર્વ કે એટલે એક્ઝેક્ટ વચ્ચે લેવાનું. જો એને ખૂણો આપ્યો હોય તો ઠીક છે, ના આપ્યો હોય તો એક્ઝેક્ટ વચ્ચે એટલે બંને બાજુ 45. તો અહીંયા હશે 45 ડિગ્રીનો ખૂણો. ભાઈબંધની સ્પીડ આપી છે 4√2. તમને ખબર હોય 4√2 ક્યારે બને? અહીંયા 4 અને અહીંયા પણ 4. ના ખબર પડે એને ઘટક પાડવાના. 4√2 cos θ અને 4√2 sin θ. 4√2 cos θ, તો cos θ માં θ કેટલાનો? કાંઈ સાંભળો છો? θ કેટલાનો? 45. cos 45 કેટલા? 1/√2. ઋતુ કેન્સર કેટલા આવશે? 4. આપણે ડાયરેક્ટ લખીએ કે અહીંયા ડાયરેક્ટ લખી નાખી તો કેટલા આવશે તમારી પાસે? 4. અને અહીંયા કેટલા આવશે? 4. હવે એમ કહે છે કે પવન, કોણ છે? પવન. તો પવન 1 મીટર પર સેકન્ડના વેગથી ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. ઉત્તરથી દક્ષિણ તરફ આટલાથી વહે છે એટલે કેટલો છે? 1. આ 1 ના લીધે પતંગિયાની જે સ્પીડ 4 હતી એ કેટલી થઈ જાય? 1 ઘટી જાય એટલે કેટલી થઈ જાય? 3. તો પતંગિયાની માટે રિઝલ્ટ આવું વધશે. આ સાઈડ 4 હશે ને આ સાઈડ કેટલી હશે? 3. તો પતંગિયાનો રિયલમાં જે વેગથી પતંગિયું ગતિ કરવાની ખરેખર છે 3i કે પ્લસ 4 નહીં 4i કે પ્લસ 3j કેપ. અરે હા કે ના? આવું પૂછતા હું જોઈએ 3 સેકન્ડમાં પતંગિયાનું સ્થાન. અચ્છા મને એમ કહેતો પ્રવેગ આવ્યો કે એમાં? હું માન લે પ્રવેગ આવ્યો હોત તો પ્રવેગના 2 ઘટક હોત. અરે હા કે ના? તો એનું સમીકરણ આપ્યું હોત ને કાં મેળવવાનું તો લખી લે. એમાં કઈ મોટી વાત છે? પણ છે અત્યારે પ્રવેગ નથી. તમને સ્થાનાંતર હોય. પ્રવેગ ના હોય એટલે વેગ કેવો હોય? અચળ વેગ માટે કેટલા સૂત્રો છે? અચ્છા એક જ છે. તો v બરાબર કેટલું? d/t. તારે શું જોઈએ છે? d. તો d બરાબર શું આવશે? vt. તો v એટલે કેટલા છે? 4i કેપ પ્લસ 3j કેપ ઇન્ટુ t. કેટલી સેકન્ડે કીધું છે? 3. 3 ને અંદર ગુણને કેટલા આવશે? 12i કેપ પ્લસ 9j. અરે હા કે ના? તો બસ દાખલો પૂરો થઈ ગયો. સદીશ પૂછ્યો તો આ અને મૂલ્ય પૂછ્યો તો 12 9 15 ની જોડી એટલે આન્સર કેટલો આવશે? 15. ના ખબર પડે એને ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ 144 પ્લસ 81 થઈ ગયા ને? 225 થઈ ગયા. એટલે મને તો ખાલી ખબર 12 9 15 ની જોડી તો આન્સર કેટલો આવશે? 15. તો આમાં પતંગિયાનું પરિણામી સ્થાનાંતર હશે ભાઈ 15 મીટર. ચલો પતંગિયું છે ભાઈ હે ને. એક તરવૈયાની સ્થિર પાણીમાં તરવાની ઝડપ છે 4. તરવૈયો આપે, બોટ આપે, આપણી માટે બધું VBR. બોલ હા કે ના? તો તરવૈયાની ઝડપ છે 4 કિલોમીટર પર. જો તરવૈયો 1 કિલોમીટર પહોળી નદીના વહનને લંબ રૂપે ગતિ કરતો હોય તો તે સામેના કાંઠેના લંબ પાદથી એટલે લંબથી 750 મીટર દૂર પહોંચે છે. તો નદી રિયલમાં અહીંયા કેવું થયું ખબર? અહીંયા તમને એમ કહે છે ભાઈબંધ આમ જાય છે પણ રિયલમાં ક્યાં જશે? અહીંયા. આ કેટલું આપ્યું છે? 750. અરે હા કે ના? હવે આ તરફ જતું એટલે આને શું કહેવાય? ડ્રિફ્ટ. ઓકે તો ડ્રિફ્ટ બરાબર શું હોય? તો ડ્રિફ્ટ બરાબર હોય જો આ ભાઈબંધ આમ ગતિ કરતો એટલે એનો કોઈ એક્સમાં ઘટક પડશે. તો જે ડ્રિફ્ટ કરવાની છે એ કોના લીધે થશે? ખાલી નદીના પ્રવાહના. ખબર છે આવું? આ ભાઈબંધ આમ હોત તો એના 2 ઘટક પડત, એક આમ ને એક આમ. અથવા આમ હોત તો એના 2 ઘટક પડત. તો 2 પડત તો એક ઘટકથી એ નદી ક્રોસ કરત અને બીજા ઘટકથી ડ્રિફ્ટ લગાવત. અહીંયા ડ્રિફ્ટ માટે કઈ હશે નહીં. તો ડ્રિફ્ટ જે લાગશે એ કોના દ્વારા લાગશે? VR ઇન્ટુ t. એમાં t એટલે કોણ? નદીને ક્રોસ કરવા માટે લાગતો સમય. તો નદીને ક્રોસ કરવા માટે લાગતા સમય v બરાબર કેટલા? d/t. તો t બરાબર કેટલા? d/v. d કેટલો છે? 1. v એટલે વેગ. કેટલા વેગથી જાય છે ભાઈબંધ? 4. તો અહીંયા કેટલા આવશે? 4. મૂકી દો. ડ્રિફ્ટ કેટલી આપી છે? 750. પણ ધ્યાનથી જો મીટરમાં છે. કેમાં છે ભાઈબંધ? બધા કેમાં છે? કિલોમીટરમાં. આને કિલોમીટરમાં કન્વર્ટ કરવા માટે ડિવાઈડ બાય 1000 પૂરા. અને અહીંયા કેટલા આવશે? VR. VR કેટલા છે? VR તો મેળવવાના છે. તો VR ઇન્ટુ t કેટલા છે? 1/4. અરે હા કે ના? 0 0 કટ 4 2500 અને 25 3 75. તો VR બરાબર ભાગ જે તમે ચલાવો ને હંમેશા બહુ ઇમ્પોર્ટન્ટ હોય. તમે ક્યાંથી શરૂઆત કરો છો? ઓકે નહીતર તમે બહુ બધી ગણતરી કરો પછી આને આમ લઈ જાઓ ને આને આમ લઈ જાઓ ને એવું બધું. એવું ના કરવું હોય તો બહુ સિમ્પ્લિસિટીથી ભાગ ચલાવવાનો હંમેશા. ચલો નેક્સ્ટ. જો P ક્રોસ Q બરાબર Q ક્રોસ P હોય તો તને ખબર P અને Q વચ્ચેનો ખૂણો કેટલાનો હશે? હવે તને ખબર P ક્રોસ Q બરાબર ખરેખર કોણ હોય? P ક્રોસ Q બરાબર એટલે એમ ન હોય. ખરેખર આમ લખવું હોય તો માઇનસ ટાઈમ Q ક્રોસ P લખાય. શું લખાય? માઇનસ Q ક્રોસ P. પણ બે વચ્ચેનો ખૂણો કેટલો કરી દઈ? 180. તો માઇનસ પ્લસ ગણી શકાય. તો P ક્રોસ Q ઇક્વલ્સ ટુ Q ક્રોસ P એક જ કેસમાં થાય. ક્યારે? 180. ના ખબર પડી? બીજો એક થાય 0 ડિગ્રી હોય ને તો પણ થાય. કારણ કે બેમાં જવાબ કેટલો આવે? 0.
ધ્યાન અહીંયા, પી ક્રોસ ક્યુ એટલે સદિશ ગુણાકાર. યાદ કર, સદિશ ગુણાકાર મેં શું કીધું હતું? જ્યારે બે વેક્ટર, ઇફ ટુ વેક્ટર્સ આર પેરેલલ ઓર એન્ટી પેરેલલ ટુ ઈચ અધર, સમાંતર અથવા પ્રતિ સમાંતર હોય તો એનો જવાબ આવે 0. કેટલો આવે? 0. તો a ક્રોસ b બરાબર b ક્રોસ a ખાલી બીજા કોઈ સંજોગોમાં થાય નહીં, પણ 0 ડિગ્રીનો ખૂણો હોય તો આને ગણ તોય 0 કહેવાય ને આને ગણ તો બી 0, તો બે સેમ જ કહેવાય ને. કે એકને એમ કહીશ કે એક 0 સદિશ ને એક -0 સદિશ, એવું તો થાય નહીં. સમજાણું? એટલે બે જ ખૂણા માટે આ સેમ થાય, 0 અને 180. એણે એમ કીધું p અને q વચ્ચેનો ખૂણો થીટા, એમાં થીટા જો 0 થી કેવો છે? મોટો, અને 360 થી નાનો. તો એવા કેટલા ઓપ્શન છે? 1, એટલે 180. માન લે હમણાં એમ 0 લેસ ઓર ઇક્વલ તો 0 અથવા 180. ના ખબર પડી એટલે આગળ વધુ. નેક્સ્ટ, 3 કણ છે પી ક્યુ અને આર, અનુક્રમે સદિશ એ સદિશ આઈ કેપ પ્લસ જે કેપ. અચ્છા, 3 શું છે? કણ. 3 કણ છે પી ક્યુ અને આર, અનુક્રમે સદિશ એ બરાબર સમથિંગ, બી બરાબર સમથિંગ, સી બરાબર સમથિંગ ની દિશામાં ગતિ કરે છે. અચ્છા, ત્રણ ભાઈબંધની દિશાઓ ફિક્સ છે. પી છે આ દિશામાં ગતિ કરે છે, બી છે આ દિશામાં ગતિ કરે છે, સી આ દિશા. એક બિંદુ પર અથડાય છે અને જુદી જુદી દિશામાં ગતિ કરે છે. હવે તમને એમ કહે છે કે જે કણ છે, હવે એમ કહે છે તમને કે જે કણ છે એ પી સદિશ, એ સદિશ અને બી સદિશને સમાવતા સમતલને લંબ ગતિ કરે છે. તેવી જ રીતે કણ ક્યુ એ સદિશ, એ સદિશ અને સી સદિશને સમાવતા સમતલને લંબ ગતિ કરે છે. કણ પી અને ક્યુ ગતિની દિશા વચ્ચેનો ખૂણો. ચાલો ધ્યાન અહીંયા છે, વચ્ચે કોઈને પૂછું તો ખબર હોવી જોઈએ શું છે. પહેલા ક્વેશ્ચન સમજ. ક્વેશ્ચન એમ છે, વી હેવ 3 પાર્ટિકલ્સ. કેટલા કણ છે આપણી પાસે? 3. એ બી સોરી પી ક્યુ અને આર. એ બધા અત્યારે એક સર્ટેન ડાયરેક્શનમાં ગતિ કરે છે. એક એ સદિશમાં ગતિ કરે છે, એક બી સદિશમાં, એક સી સદિશમાં. ઓકે, ફોર એક્ઝામ્પલ હું તને એમ કહું કે ભાઈ એક આમ જાય છે, એક આમ જાય છે અને એક આમ જાય, ત્રણે થઈ ગઈ અલગ અલગ દિશા, કોઈ બી દિશાઓ છે. તમને એમ કે જેવા અથડાય કોઈ એક બિંદુ પછી શું થાય? પછી પી કણ છે ને એવી રીતે ગતિ કરે છે કે જે એ સદિશ અને બી સદિશને સમાવતા સમતલને લંબ હતી. માન લે એ આમ હતું, બી આમ હતું અને આ સમતલ હતું, એને લંબ હોય ને એમાં ગતિ કરે છે કોણ? પી. એવી રીતે એ અને સી ને લંબ હોય એમાં ગતિ કોણ કરે છે? ક્યુ. તો તમને એમ કહે છે કે આ ભાઈબંધ જ્યાં ગતિ કરે છે એની દિશા અને આ ભાઈબંધ જ્યાં ગતિ કરે છે એની દિશા વચ્ચેનો ખૂણો. ખબર પડી? તો સ્ટાર્ટિંગમાં તમને દિશા આપી છે કોની? એ, બી અને સી. હવે એક સ્માર્ટ વિદ્યાર્થી તરીકે તમને એવું યાદ આવવું જોઈએ કે આ ભાઈબંધ અથડામણ પછી, આ જે ભાઈબંધ પી છે એ અથડામણ પછી ગતિ કરે છે, ક્યાં કરે છે? એ અને બી ને સમાવતા સમતલને લંબ. તો અથડામણ બાદ હું તમને એમ કહું કે કણ પી કણની ગતિની દિશા, પી કણની ગતિની દિશા. તો બોલતો ગતિની દિશા ક્યાં હશે? તો ક્યાં લખી છે એને? એ સદિશ અને બી સદિશના સમતલને લંબ. મોઢું બંધ હશે મિત્રો, સમજવા જેવો દાખલો છે, ખરેખર ધ્યાન આપો, નહીં તો નહીં ખબર પડે આમાં કાંઈ. એ સદિશ અને બી સદિશને સમાવતા સમતલને લંબ. રેડી છો? તમને મેં ઘણી વખત એવું કીધેલું છે કે તમારે જ્યારે બે સદિશ તમને એમ કીધા હોય કે બે સદિશ એકબીજાને લંબ છે તો કયો ગુણાકાર તમને હેલ્પ કરે? ડોટ. અને તમને એમ કીધું કે બે સદિશને લંબ કોઈ ત્રીજો સદિશ જોઈએ છે તો કોણ? ક્રોસ. તો અહીંયા તમને એમ કહે છે પી કણની નવી જે દિશા બનવાની છે એ કોણ છે? એ અને બી ના સમતલને લંબ. તો એ અને બી ના સમતલને લંબ એટલે મારે શું લેવું પડે? બેનો ક્રોસ. હવે તમને એમ નથી કીધું એને મૂલ્ય જેટલું, તમને એમ કીધું એના સમતલને લંબ જે દિશા છે ને એ દિશામાં ભાઈબંધ ગતિ કરે છે. અરે હા કે ના? તો ખાલી દિશા જ લેવાની, મૂલ્ય લેવાનું છે નહીં. અને જ્યારે ખાલી દિશાનો સવાલ આવે તો આપણે કોને યાદ કરીએ? એકમ સદિશને. કોને યાદ કરીએ? એકમ. એટલે મારે એ સદિશ અને બી સદિશના સમતલને લંબ હોય એવો સદિશ જોઈએ છે કે એકમ સદિશ જોઈએ છે? એકમ. ઈ જે એકમ સદિશ છે એ મને શું દર્શાવશે? મને એની દિશા આવી 5 આઈ કેપ. કેટલી આવી? 5. 5 તો નહીં, એકમ સદિશ એટલે મને આવી આઈ કેપ. કેટલી આવી? તો મને ખબર પડી જાય કે ભાઈ પી કણની ગતિની દિશામાં, ગતિની દિશા ક્યાં છે? આઈ કેપમાં છે. સમજાણું? ફરીથી એકવાર, પી કણની ગતિની દિશા થિયરી પ્રમાણે, ક્વેશ્ચન પ્રમાણે ક્યાં છે? પી અને ક્યુ ના સમતલને લંબ દિશા છે, મૂલ્ય છે નહીં. તો મારે પી અને ક્યુ ના સમતલને લંબ હોય એવી દિશા જોઈએ છે. શું જોઈએ છે આપણે? દિશા. કેવી જોઈએ છે? પી અને ક્યુ ના સમતલને કેવી હોય? લંબ. એની માટે આપણે શું કરશું? પી અને ક્યુ નો ક્રોસ ગુણાકાર લેશું એટલે લંબ તો થઈ જશે. એટલે દિશા મેળવી કે સદિશ મેળવો? સદિશ. મારે ખાલી શું જોઈએ છે? દિશા. એટલે હું એને કેવો સદિશ બનાવી નાખીશ? એકમ. કોઈ પણ સદિશનો એકમ સદિશ એટલે સદિશ ભાગ્યા તે સદિશનું મૂલ્ય. ચલો, પી કણના ગતિની દિશા કેવી હશે જોજે. કોને કોને લંબ છે? એ અને બી. તો હું લઈ લઉં પેલા એ સદિશ ક્રોસ બી સદિશ. મને કોઈ કહેશે આ શું મળ્યો? સદિશ કે એકમ સદિશ?
એકમ સદિશનો મતલબ હું સદિશ ભાગ્યા તે સદિશનું મૂલ્ય. આ કોણ છે? આ કોણ છે? સદિશ. તારે હું લખવાનું છે? એકમ સદ. શેના વડે ભાગીશ? મૂલ્ય. એનું ને એના મૂલ્ય વડે ભાગી નાખ તો માનાંકમાં શું આવશે? એ સદિશ ક્રોસ બી સદિશ. સૌથી મેઇન ટાસ્ક હતો એ મેં તમને સમજાવી દીધો. હજી એકવાર અહીં પૂછું છું, તમને પ્રોબ્લેમ હોય તો પૂછી લો, પછી ના કહેતા, કારણ કે આવી સેમ ટુ સેમ જ કહાની બીજામાં કરવાની થશે. આજે પી કણની દિશા છે, એ અને બીના સમતલને કેવી છે? લંબ. તો લંબ મને એક જ સદિશ મળે, કોણ? ક્રોસ. એટલે મેં ક્રોસ લીધો, પણ મારે સદિશ નથી જોતો, હું જોઈએ એકમ સદિશ, એટલે મેં એના વડે મૂલ્ય વડે ભાગી નાખ્યો, પૂરું. ચલો તો કહાની કરો. એ ક્રોસ બી કરતા આવડે છે? નિશ્ચાયક લેશું. શું લેશું? ડાયરેક્ટ કરવાનું હોય, ખબર ને? નાનો અમથો હોય તો શું કરવાનું? ડાયરેક્ટ. ચલો, આઈ ક્રોસ જે. હું એને ટીપ્પા મળવાનો છો, એટલે તમને મારે કહેવું પડે કે હવે જો હું ક્રોસ બોલીશ, તમારે મને એનો જવાબ બોલવાનો, હે ને? આઈ ક્રોસ જે કોણ આવશે? કે. તો એમ લખી નાખ્યું છે આઈ ક્રોસ જે ની જગ્યાએ શું આવશે? કે કેપ. ધ્યાન અહીંયા હશે. ચલો જો તો આઈ ક્રોસ જે, જાને ભાઈ જવાબ નહીં ખબર પડતી. ચલો આઈ ક્રોસ જે કેટલા આવશે? કે કેપ. ચલો પછી આઈ ક્રોસ કે, આની યાર થઈ ગયું આઈ ક્રોસ કે. આઈ ક્રોસ કે એટલે શું આવશે? માઇનસ આઈ. તો આઈ ક્રોસ કે એટલે માઇનસ જે. હા, તો નહીં મગજ જતું રહ્યું લાગે. ચલો હવે સ્ટાર્ટ કરો. જે બાકી ને, જે ક્રોસ જે 0, જે ક્રોસ કે આઈ, એટલે આ થઈ ગયો આપણો ક્રોસ ગુણાકાર. શું થઈ ગયો? ક્રોસ ગુણાકાર. આ સદિશ મળ્યો કે સદિશનું મૂલ્ય મળ્યું કે એકમ સદિશ મળ્યો? સદિશ. મને જોઈએ એકમ સદિશ. તો સદિશને કોના વડે ભાગવો પડે? મૂલ્ય. મૂલ્ય કેટલો છે? 1 + 1 + 1 એટલે કેટલા આવશે? 3. આ થઈ ગયું પી કણના ગતિની દિશા. આ ડાયરેક્શનમાં ભાઈબંધ હશે. બોલ હા કે ના? આવી રીતે મારે જોઈએ છે ક્યુ કણની ગતિની દિશા. તો ક્યુ કણની ગતિની દિશા એ કોને કોને લંબ છે? જોતો એ અને સી. તો એ સદિશ અને સી સદિશના સમતલને લંબ. તો એને લંબ ક્યારે હોય? જ્યારે એ સદિશ ક્રોસ સી સદિશ હોય. પણ મારે એકમ સદિશ જોઈએ તો શું લખવું પડશે? માનાંકમાં એ સદિશ ક્રોસ સી સદિશ. કહાની ખબર પડી ગઈ? વેરી ગુડ. ચલો એ ક્રોસ સી મેળવો. તો એ ક્રોસ સી એ કોણ છે? આઈ પ્લસ જે. ઓલા ભાઈબંધ કોણ છે? માઇનસ આઈ. આઈ ક્રોસ આઈ 0. હવે આઈ ને જે, આઈ ક્રોસ જે એટલે કે કેપ. ના ખબર પડી? ચલો જેની વાત કરો તો જે ક્રોસ આઈ માઇનસ કે, પણ આઈ કેવા છે? માઇનસ. માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. એટલે કેવા લખશું? પ્લસ કે કેપ. હવે કોણ છે? ક્યાં કોણ કોણ હતું? એ અને સી હતા ને. જે ક્રોસ જે કેટલા થઈ જશે? 0 ના છેદમાં મૂલ્ય. કેટલું મૂલ્ય આવશે આનું? વેરી ગુડ. આ જ એક્સપેક્ટેશન. એક દે હમણાં ઊંધા હાથની નંગ. તમે જે √2 બોલ્યા એ શું કામ? ઘટકોના વર્ગો. એટલે એમ કરી નાખ્યું 1 + 1. આ બે સેમ ઘટક છે, આનો વર્ગ એવી રીતે લઈ શકો નહીં. આ ખરેખર છે કે પ્લસ કે. કેટલા છે? 2k. હવે 2k માં કે તો એનો ઘટક કેટલાનો? 2. આનો વર્ગ કરે કેટલો? એનો વર્ગ મૂલ્ય કેટલું? 2. એ તો એનું જ હોય ને. હું એમ કહું કોઈ એક સદિશ 5 આઈ કેપ છે તો એનું મૂલ્ય કેટલું? એમાં ઘટકો અને વર્ગોના સરવાળો કરવો પડે તમારે. તો બે એક જ હોય તો એવું કંઈ કરવાનું હોય નહીં. તો કે પ્લસ કે એટલે કેટલા આવશે? 2. અને હકીકત જો જાય જવાબ કેવો આવશે? યુનિટ વેક્ટર છે તો જવાબ તો યુનિટમાં હોવો જોઈએ, એટલે એકમ 1 હોવો જોઈએ. કે પ્લસ કે કેટલા આવશે? 2k કેપ બાય 2. 2 અને 2 કેન્સલ. ખરેખર કોણ હશે? ખાલી કે કેપ. અચ્છા જવાબ છે. એને એમ કીધું હતું કે અથડામણ પછી પી કણની દિશા, અથડામણ પછી ક્યુ કણની દિશા વચ્ચે બનતો ખૂણો. અને કોઈ પણ બે સદિશ વચ્ચે બનતો ખૂણો એટલે cos થીટા બરાબર એ સદિશ ડોટ બી સદિશ બાય એ બી. ના ખબર પડી? તો મને જોઈએ છે આ બંને વચ્ચેનો ખૂણો. તો આ બંને વચ્ચેનો ખૂણો એટલે cos થીટા. થોડીક વાર માટે માની લે x સદિશ છે અને y સદિશ છે, તો સૂત્ર શું આવશે? x ડોટ y બાય xy. અરે હા કે ના? કરો ડોટ ગુણાકાર. ડોટ ગુણાકાર આવડે જ બધાને? ચલો આ x છે અને આ કોણ છે? y. ડોટ ગુણાકાર કરું, ધ્યાન અહીંયા હશે બધાનું. ડોટ ગુણાકાર એટલે મૂલ્યનું મૂલ્ય જોડે કરી નાખ. આનું મૂલ્ય કેટલું? 1/√3. આનું કેટલું? વિચાર લે કેટલું? 1/√3 × 1 કેટલા આવશે? 1/√3. તો મૂલ્ય તો પતી ગયું. હવે ખાલી અંદરનો કરવાનું છે. અંદરમાં તો જો બહુ ડાયા લોકો છે. અહીંયા 3 3 છે, પણ અહીંયા ભાઈબંધ કોણ છે? કે. તો કે ડોટ કે કેટલા આવશે? 1. 1/√3 × 1 એટલે કેટલા આવશે? 1/√3 ડિવાઇડેડ બાય xy. શું લખું x નું મૂલ્ય? બોલો શું લખું? એક દીધી હોય ને ઊંધા હાથની આમ.
નંગો તમને એમ કીધું કે બે યુનિટ વેક્ટર છે અને કોઈ પણ યુનિટ વેક્ટરનું મૂલ્ય કેટલું હોય 1, અને તો બી જો તમે મૂલ્ય મેળવવા જાઓ ને તો તમે મૂર્ખા કહો. એનું મૂલ્ય મેળવવા જવું પડે. આ કોણ છે? એકમ સદિશ છે ને, એનું મૂલ્ય કેટલું હોય? 1. આ કોણ છે? એકમ, આનું મૂલ્ય કેટલું હોય? 1. તમને ત્યાં સાહેબ એક જેવું લાગતું છે નહીં. મેળવતો મૂલ્ય કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે કેટલા? √3 ના છેદમાં √3 કેટલા આવશે? 1. એકમ સદિશ છે તો એકમ સદિશનું મૂલ્ય કેટલું હોય? 1. તો નીચે હું લખી x અને y એટલે હું લખીશ 1 × 1. આન્સર કેટલા આવશે? 1/√3. cos θ બરાબર 1/√3. તો બોલ θ બરાબર કેટલા હશે? cos ઇનવર્સ 1/√3. એટલે x બરાબર કેટલા હશે? 3. હતું કઈ? બે સદિશ ગુણાકાર કર્યા, 2 વાર એકમ સદિશ મેળવ્યા અને 1 વાર ડોટ ગુણાકાર કર્યો. ચલો નેક્સ્ટ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર P આગળ કેટલા બળ લાગે છે? 4. ચલો 4 બળ લાગે. બળ F1 અને F2 નો ગુણોત્તર 1:x હોય. F1 અને F2 નો ગુણોત્તર કેટલો છે? 1:x. થઈ ગયો ટાઈમ? કરાવી દઉં તોય ચાલશે? હા, તમારે હશે. અને પછી મતલબ લેક્ચર બ્રેક નહીં હોય હે ને? બ્રેક હોય ને આવું કીધું હોય ને તો મને એમ થાય વાહ. બાકી પછી ખબર ને ફીડબેકમાં લખાણ આવે જીવી સર મારી બ્રેક લઈ લઈશ. લે અહીં ધ્યાન. ચલો F1 અને F2 નો ગુણોત્તર કીધો છે 1:x. P આગળ કેટલા બળ લાગે છે? 4. હવે જોતો ભાઈ, બસ હવે પેલા જોતો 4 બળ આમ કરીને આમ છે. અહીંયા કેટલા છે? 1. અહીંયા ખૂણો કેટલાનો છે? 45. તો 45 નો ઘટક પાડવું એટલે કેટલા આવશે? 1 cos 45. cos 45 એટલે 1/√2. અહીંયા કેટલો આવશે? 1/√2. અહીંયા કેટલાનો છે? તો કે 2. અરે હા કે ના? ચલો ગુડ છે. તો 2 2 2. તો 2 માટે કોણ છે? અહીંયા કેટલા? 45. એટલે અહીંયા ઘટક પાડી એટલે 2 cos 45 એટલે 1/√2. √2 કેન્સલ એટલે કેટલા આવશે? √2. અહીંયા બી √2 અને અહીંયા પણ શું આવશે? √2. હવે આમાં સમજવા જેવી વાત એ છે, તમને એમ કીધું છે કે અહીંયા કોણ છે? F1 અને અહીંયા કોણ છે? F2. F2 ના કેસમાં તો સિમ્પલ છે કે F2 કોને બરાબર થવું જોઈએ? √2 + 1/√2. અરે હા કે ના? આ કોના બરાબર થવું જોઈએ? F1. તો આ બાજુ ખાલી કોણ છે? √2. અને અહીંયા કોણ છે? અહીંયા જો તો F1 + 1/√2. અરે હા કે ના? આ બાજુ કોણ કોણ છે? F1 + 1/√2. આ બાજુ લાગે છે ને? આ બાજુ કોણ લાગે છે? √2. તો મેં લખ્યું √2 બરાબર. તો F1 બરાબર કેટલા બોલતો? √2 - 1/√2. લસા કેટલો આવશે? √2. અહીંયા √2 વડે ગુણીશ એટલે 2 - 1 એટલે કેટલા આવશે? 1. ના ખબર પડી? ચલો હવે જો તો આ બેમાં જો તો F2 બરાબર કોણ છે? F2 બરાબર બોલો √2 + 1/√2. લસા કેટલો આવશે? √2. √2 2 + 1 3. તો તમને શું મેળવવાનું કીધું છે? F1 F2 નો ગુણોત્તર 1/x છે. લખતો F1 ના છેદમાં F2. F1 ના છેદમાં F2. બોલ F1 કેટલા આવ્યા તમારી પાસે? 1/√2. F2 કેટલા છે? 3/√2. ઋતુ કેન્સલ 1/3. તો F1 F2 1/x હોય તો x બરાબર કેટલા હોય? છે ને સિમ્પલ? કઈ હે તો પછી ભલા માણસ. ચલો નેક્સ્ટ. A સદિશ બરાબર સમથિંગ અને B સદિશ બરાબર સમથિંગ. તો A સદિશ નો સદિશ B સદિશ. ચાલો ભાઈ, ઘટક કોનો છે? ઓ ભાઈબંધ, ઘટક કેનો છે? A નો. ક્યાં? સદિશ B છે. એનો ઘટક હોય તો કોણ હોય? A cos θ. સૂત્ર શું આવશે? A.B/B. બોલ A.B કરવાનું એટલે 2 × 1 એટલે 2 3 2 એટલે 6 માઇનસ 1 × 2 એટલે કેટલા આવશે? -2 ડિવાઇડેડ બાય B નું મૂલ્ય. B નું મૂલ્ય કેટલું? 1 + 4 + 4. 4 ને 4 8 ને 1 9 એટલે કેટલા આવશે? 3. 6 - 2 4 ને 2 6 એટલે કેટલા આવશે? 2. આન્સર 2. રેડી? આગળ વધો. જો 2 4 - 2 હવે જોજો ધ્યાનથી. આ ભાઈબંધ પરનો પ્રક્ષેપ 0 છે. કોઈ પણ પ્રક્ષેપ ક્યારે 0 થાય? જ્યારે બંને લંબ હોય. હું તમને એમ કહું કે અહીંયા તમારી પાસે એક A સદિશ છે. કોણ છે?
આની પર ઘટક 0 હશે કે કંઈક હશે? કંઈક હશે. પણ હું એમ કહું કે આમ હોય એ સદીશ, તો હવે ઘટક કેટલો હશે આનો? 0. તો ઘટક 0 ક્યારે થાય? જ્યારે બંને લંબ હોય. તો બસ આ બંને લંબ હોય તો તમને એમ કે આલ્ફાનું મૂલ્ય, તો લંબ હોય તો a ડોટ b શું થઈ જશે? 0. કરો ડોટ ગુણાકાર. 2 ગુણ્યા 1 2, 4 2 6, -2 પ્લસ આલ્ફા -2 આલ્ફા ઇક્વલ્સ ટુ 0. -2 આલ્ફા સાઈડ આવે તો પ્લસ 6 ને 2 8, આલ્ફા બરાબર ક્યાં? એવું હોય તો 4 ને 2 6 કેમ કરે? તો પેલા કહેવાય ને. પણ સારું, હાલો પાછો કરો. 2 2 2 1 2 4 2 8, સોરી 8 -2 એટલે કેટલા આવશે? -2 આલ્ફા ઇક્વલ્સ ટુ 0. -2 આલ્ફા સાઈડ આવે તો પ્લસ, તો 10 બરાબર 2 આલ્ફા, તો આલ્ફા બરાબર લાસ્ટ એન્ડ ફાઇનલ p સદિશ બરાબર સમથિંગ અને q સદિશ બરાબર સમથિંગ, તો p ક્રોસ q ની દિશામાં એકમ સદિશ. ઓ ભાઈબંધ ધ્યાન અહીંયા, p ક્રોસ q ની દિશામાં એકમ સદિશ. હવે સાંભળો પેલા વ્યવસ્થિત, ગણવાનો તમારે છે બીકોઝ થોડોક લોંગ થાય એટલો ટાઈમ હે નહીં, પણ ધ્યાન અહીંયા. ઓ સાહેબ, p ક્રોસ q ની વાત છે. હવે જોજે, હવે તમારામાં કેટલા અલ્ટ્રા લિજેન્ડ પ્રો વર્ઝન સ્ટુડન્ટ શું કરે? p ક્રોસ q તો એ કે આપેલો જ છે, તો એકમ સદિશ કીધું એટલે છેદમાં શું હોય? મૂલ્ય. એટલે ડાયરેક્ટ આનું મૂલ્ય લખશે x બરાબર. જો મને જ ખબર આ કેસમાં સાચું પડશે ખોટું, બટ ઇટ્સ અ રિસ્કી થિંગ. શું કામ તમને કહો? માન લે કે આનું મૂલ્ય આવ્યું 10. કેટલું આવ્યું? 10 ફોર એક્ઝામ્પલ. તો આનું મૂલ્ય 10 આવ્યું તો તમે છેદમાં કેટલા લખો? 10. હવે ઓપ્શનમાં કે અથવા તમે ડાયરેક્ટ નક્કી કરો તો x બરાબર કેટલા હોવા જોઈએ? હવે હકીકત માન લે આ બેમાંથી કોમન નીકળે બધામાંથી 2 ફોર એક્ઝામ્પલ. આખામાંથી કોમન કેટલું નીકળે છે? 2. તો જો 2 કોમન નીકળતું હશે તો કેટલું આવશે? 2/10. તો 2/10 તો કેટલા આવશે? 1/5. ખબર પડી કે નહીં? જો આમાંથી કશું કોમન નીકળતું હશે તો તમે જવાબમાં ડાયરેક્ટ નીચે લખશો એ આવશે નહીં. જો નહીં નીકળતું હોય તો તમે ડાયરેક્ટ મૂલ્ય લખેલું સાચી વાત છે. માન લે આમાંથી કઈ કોમન નથી નીકળતું, આનું મૂલ્ય આવે છે 10, તો x બરાબર કેટલો આન્સર આવશે? 10. પણ આ બધામાંથી કોમન નીકળતું તો 2, જ્યાં તમને બતાવેલું હશે નહીં, તો જવાબ કેટલો આવતો હશે? 5. એટલે ઇટ્સ અ રિસ્કી થિંગ. રિસ્ક ના લેવું હોય તો તમારે એમ કરવું પડે, પહેલા p ક્રોસ q આખો મેળવો. એટલે p સદિશ ક્રોસ q સદિશ આખો મેળવવાનો, અહીંયા કંઈક મળશે. અરે હા કે ના? પછી એનો એકમ સદિશ મેળવવાનો, એટલે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય જોવાનું. બાર કોણ બાર આવે છે 1/x માં? એ x બરાબર આવશે. એ તમારે જાતે કરવાનું છે. કોઈ કર્યો છે? કેટલા આવે છે? તો ભાઈબંધ x બરાબર આવશે 4. રેડી? કઈ હતું પેપરમાં? સ્ટોપ કરી દો.